નમસ્કાર। આજે આપણે સમાસમાં આગળ અભ્યાસ કરીશું। પહેલા તાસમાં સમાસના મુખ્ય પ્રકારો વિશે અભ્યાસ થયો। હવે પછી આપણે સમાસના પેટા પ્રકારોમાં મુખ્યત્વે 8 પ્રકાર છે। 8 પ્રકાર જે છે ક્રમશઃ આપણે જોતા જઈશું। તમે બધા ખાસ ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો તો તમને બધું આવડી જશે। હવે આપણે પહેલો પ્રકાર લેવાનો છે દ્વંદ્વ સમાસ। દ્વંદ્વ એટલે બંને સરખા, સમાન, સીધો જ અર્થ દ્વંદ્વ છે એવું નહીં, જેવો સામેનો વ્યક્તિ એવો જ આવે, એટલે કે સમાન મોભાવાળો, વ્યાકરણી દ્રષ્ટિએ બંને સમાન હોય એવા પ્રકારના સમાસને આપણે દ્વંદ્વ સમાસ તરીકે ઓળખીએ છીએ। તો આ સમાસમાં જુઓ કે જે સમાસમાં વ્યાકરણી મોભો ધરાવતા પદો જોડાય અને તેનો વિગ્રહ કરવા માટે અને કે અથવા જેવા પદોનો અથવા શબ્દો વપરાય તો તેવા સમાસને દ્વંદ્વ સમાસ તરીકે આપણે ઓળખીએ છીએ। તો એક વાત આપણે થઈ। આ સમાસમાં બંને પદો જે છે આમ જોઈએ તો બંને સ્વતંત્ર છે। આગળ આપણે જે સમાસ જોશું કે એક પદ સમાસ એટલે કે આ સર્વપદ સમાસ છે। એક પદ પ્રધાન સમાસની અંદર એક પદ મુખ્ય છે, એક ગૌણ છે। એક પદ બીજા પદ સાથે જોડાયેલું છે, પણ અહીંયા બંને પદો સમાન છે, બંને સાથે છે, પણ બંને પદો સ્વતંત્ર છે, કોઈ પદ આધારિત નથી। એવા સમાસને આપણે દ્વંદ્વ સમાસ તરીકે પણ ઓળખીએ છીએ। અને અથવા કે સામાન્ય રીતે એક બીજી પણ શોર્ટકટ રહી છે કે જેને આપણે સામાન્ય રીતે લઘુ રેખાથી જુદા પાડીએ, અથવા એમાં અને કે દ્વારા વિગ્રહ કરીને પદોને છૂટા પાડીએ તો પણ એ સમાસને તમે દ્વંદ્વ સમાસ કહેશો। તો એ દ્વંદ્વ સમાસ છે એ આપણે બે રીતે જુદા પાડી શકાય। એક જે છે એ એનો સમુચ્ચય દ્વંદ્વ સમાસ। સમુચ્ચય એટલે એના જેવો, એના જ વર્ગનો, એના જેવો, એને આ બંને સાથે વાપરવા જ પડે। અને સેવા પૂજા, સેવા અને પૂજા જે છે એ ભગવાનની સેવા કરો કે ભગવાનની પૂજા કરો, સામાન્ય રીતે બંને એક જ અર્થ થાય, સમાન મોભાનો અર્થ થાય, બંને એક જ। ચા પાણી, તો શબ્દ ચા પાણી તમે શબ્દ પ્રયોગ કરો ચા અને પાણી, તો ખરેખર ચા અને પાણી, ચા પાણી બે શબ્દ ભેગો છે અને એ સાથે જ હોય છે, એ કાંઈ અલગ હોતા નથી। એ જ રીતે તમે કહો કે દાળ ભાત, તો દાળ ભાત તમે શું કરો છો? સાથે ખાઓ છો ને, કાંઈ એકલી દાળ નથી ખાતા। હા, દાળ કદાચ તમે ખાતા હો, પણ ભાત તો પાછા દાળ સાથે જ ખાવા પડે, એવું બને ને। એટલે સાથે જ જ્યારે ખાતા હોઈએ ત્યારે એ બંને સાથે દ્વંદ્વ જોડાયેલું છે, સરખે સરખું છે, સમાન છે, એટલે એ જે છે કેવું છે? સમુચ્ચય અથવા ઇતરેતર, એની સાથે અમુક પ્રયોગ એવો જ થાય, બોલે। પણ અમુક દાખલા તરીકે તમે લખ્યું વાંચ્યું, લખવું ને વાંચવું, તમે લખ્યું વાંચ્યું કે? હા, લખવું અને વાંચવું આ બંને પ્રક્રિયા સાથે કરતા હો છો। લખો અને તરત તમે વાંચતા હો, અથવા વાંચો અને તરત તમે લખતા હો, તો એ પ્રક્રિયા સાથે થતી હોય। પણ અમુક પ્રક્રિયા તો જે છે એક જ થતી હોય, છતાં એ સાથે પ્રયોગ થાય। દાખલા તરીકે હાર જીત શબ્દ છે અહીંયા જો, તો એ કાંઈ આ બે હારે નથી થતી, કાં તો માણસની જીત થાય, કાં તો માણસની હાર થાય। બે યોદ્ધાઓ લડે છે તો બે યોદ્ધાઓ કાંઈ હારવાના નથી અને બે યોદ્ધાઓ જીતવાના નથી, બેમાંથી એકની હાર થશે ને એકની જીત થશે। તેમ છતાં હાર જીત શબ્દ આપણે પ્રયોગ સાથે કરતા હોઈએ। સુખ અને દુઃખ, સુખ ભોગવનારને દુઃખ નથી હોતું અને દુઃખ ભોગવનાર પાસે સુખ નથી હોતું, તો એ કાં તો બેમાંથી એક વસ્તુ હોય, એટલે કે વિકલ્પમાં હોય, આમ અથવા એક અથવા આ કે આ અથવા, એટલા માટે એના માટે જે છે વિભક્તિ પ્રયોગ તરીકે, એટલે બંનેને જોડવા માટે એનું વિગ્રહ કરવાનો થાય ત્યારે
એમાં તમે કે અથવા તમે પ્રયોગ કરતા હો છો ને. તો હવે આવા કેટલાક શબ્દોનો પાછો આપણે વિગ્રહ પણ સાથે સાથે કરતા જઈએ અને જોતા જઈએ એટલે તમને વધારે મજા આવશે. આપણે સૌપ્રથમ દ્વંદ્વ સમાસનો પેટા પ્રકાર છે સમુચ્ચય, દ્વંદ્વ સમાસ, ઇતરેતર સમાસ. આ લઈએ છીએ પહેલા, બરોબર. તો એની અંદર તમે જુઓ તો એનું પહેલું ઉદાહરણ તમે જોયું કે સેવા પૂજા. તો કે સેવા પૂજાનો તમે વિગ્રહ કરો, સેવા પૂજા. તો સેવા અને પૂજા, જો અહીંયા તમે સેવા કે પૂજા તમે પ્રયોગ કરશો તો યોગ્ય થશે નહીં, બંધ બેસતો પ્રયોગ વિગ્રહ પ્રયોગ થશે નહીં, માટે એ ખોટું પડશે. એટલા માટે તમારે અને જ પ્રયોગ કરવો પડશે. એટલે કે તમારે સમુચ્ચયવાચક અથવા ઇતરેતર દ્વંદ્વ તરીકે તેને તમારે લેવો પડશે. બીજો શબ્દ આપણે જોઈએ તો કે દાણો પાણી. દાણો અને પાણી, આ શબ્દ પ્રયોગ સાથે છે અને જુદો પાડી શકાતો નથી. લોસનમાં શબ્દ પ્રયોગ જુઓ, લોસન અને મન. લોસન એટલે શું? તો કે આપણી આંખો જે જોવે છે એ પાછું તરત મનને સંદેશો આપે છે અને મન એના માટે વિચારે છે. તો એ લોસન મન શબ્દ પ્રયોગ ભેગો છે. તો એ ખાસ તમે ધ્યાનમાં લેજો. આવા શબ્દ પ્રયોગો જોવાના ખાસ. ત્યારે કઈ આપણે બધું કાંઈ યાદ રાખવાની જરૂર નહીં. ખાલી તમે શબ્દ પ્રયોગ મગજની અંદર બરોબર બંધ બેસતો થઈ જાય એટલે તરત તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સેવા પૂજા, તો કે સેવા અને પૂજા આ બંને શબ્દ પ્રયોગ અલગ અલગ છે, સમાન મોભાના છે, સમાન દરજ્જાના છે. એ જ રીતે તમે દાણો પાણી લો, લોસન મન લો, તો બંનેમાં જો લોસન જુદું છે, મન જુદું છે. બે વસ્તુ છે. જો એક બંને મોટા ભાગે કેવું છે, તમે આમ જુઓ છો તો બંને કાં તો ધાતુ છે, બંને વિશેષણ છે, બંને વિશેષ પદો હશે, આવું મોટા ભાગે છે. એક વિશેષણ છે એવું બહુ ઓછું છે. અને એ દ્વંદ્વ સમાસ હશે. તો આ દ્વંદ્વ સમાસ વિશે આપણે વાત આજે કરી છે. હજી પણ એના ઉદાહરણો લઈએ. આમાં તે ચા પાણી પીવો છો ને, ચા પાણી પીધા તો હું કે છો ચા અને પાણી. તમારે ઘરે મહેમાન આવે તો તમે શું કરો છો? એકલી ખાલી ચા જ પાવ છો? પહેલા પાણી આપો અને પછી શું કરો છો? ચા પાવ છો. તો જ મહેમાન ગતિ થઈ કહેવાય. જો તમે માત્ર એક વસ્તુ કરશો તો મહેમાન ગતિ તમારી અધૂરી ગણાશે. એટલે બંને કરવાનું હોય, બરોબર ને? એટલે ખાસ ધ્યાન રાખજો, બરોબર ને? તો આ તમે જોતા રહેજો. આગળ હજી હોમ હવન, નર નારી, બરોબર ને? આમાં જો શબ્દ પ્રયોગ ઘણા છે, કાકા કાકી, મામા મામી, દાદા દાદી. શાકભાજી, શાક અને ભાજી. આપણે ઘણીવાર શાકભાજી શબ્દ પ્રયોગ કરીએ તો શાક કે ભાજી લાવું, શાક અને ભાજી લાવું. તો કે શાક અને ભાજી બંને લાવવાનું છે. શાકભાજીમાં તમે જુઓ તો લેવા જાઓ તો શાકભાજી, મોટા ભાગે લઈને આવો તો અમે ખાલી શાક. બટેટા લેવા જાઓ અને પછી તમે પૂછો ક્યાં ગયા હતા? તો કે શાકભાજી લેવા. તો ભાઈ ભાજી તો લાવ્યા નથી. ભાજી એટલે શું? તો કે જેના પાંદડાઓનું શાક થાય એ શાક અને ભાજી બંને લેવા ગયા હતા. તમે લઈને આવ્યા માત્ર ભાજી અથવા લઈને આવ્યા માત્ર શાક, બરોબર? તો એ ભાજી છે, બરોબર? આમ શબ્દ પ્રયોગ બંને જુદા છે, છતાં પ્રયોગો સાથે આપણે કરતા હોઈએ છીએ. તો આ આપણે વાત કરીએ આપણે સમુચ્ચય અથવા ઇતરેતર. આ અને આ બંને સાથે છે. હવે ઘણા પ્રયોગો એવા છે
કે જ્યાં આપણે એ બેમાંથી એક જ વસ્તુને પ્રાધાન્ય, આમાં બંનેને પ્રાધાન્ય આપવાનું છે. પ્રાધાન્યતા બંનેની છે, સરખી છે, પણ જરૂરિયાત બને છે એક જ. દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ ખસેડવા માટે થોડાક લોકોની જરૂર છે. કેટલા લોકોની જરૂર છે? તો કે 7-8. તો 7 ને 8 એમ બંને ભેગા નથી કરવાના. આપણે કાં તો જરૂર છે 7 માણસોની અને કાં તો જરૂર છે 8 માણસોની. તો આ 7 અને 8 એ 7 કે 8 એવો પ્રયોગ થશે. એટલે કે વિકલ્પમાં તમારે 7 કાં આવવાનું છે કાં 8 જણાને આવવાનું છે. 7-8 ભેગું આવવાનું હોય તો એ પાછો કયો ઓલો બનશે? સોરી, સમુચ્ચય વાચક દ્વંદ્વ સમાસ બનશે. બંને લેવાનું હતો. જો એક 7 કે 8 છે તો તમારે લેવું પડશે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. તો આ પણ ખાસ યાદ રાખવું ને. જો તમને ખાલી દ્વંદ્વ સમાસ આવડી જાય એટલું જરૂરી નથી. તમને દ્વંદ્વ સમાજની અંદર આ વૈકલ્પિક છે કે આ સમુચ્ચય વાચક છે એ પણ ખબર હોવી જોઈએ. તો આપણે અત્યાર સુધી જે જોયા એ સમુચ્ચય વાચક દ્વંદ્વ સમાસના ઉદાહરણો હતા. હવે આપણે જોવાના છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસના ઉદાહરણો. તો અહીંયા ધ્યાન રાખજો. બરોબર. તમે પણ તમારી રીતે કેટલાક ઉદાહરણોના આવી રીતે વિગ્રહ કરી શકો, લખી શકો અને જાતે એ શીખવાનું છે. તમે સાથે સાથે લખતા જજો. તમને પણ નવા એવા શબ્દ મળે તો ત્યાં પણ તમે એનો વિગ્રહ કરીને જોઈ શકો કે આ સમાસ કયો છે, આ દ્વંદ્વ સમાસ છે, આ અન્ય સમાસ છે, દ્વંદ્વ સમાસ છે. તો એ સમાસની અંદર એ વૈકલ્પિક સમાસ છે કે પછી ઇતરેતર છે, અથવા એને સમુચ્ચય પણ કહેવાય. એના બે નામો છે, એ યાદ રાખજો. અને તો હવે આપણે શીખવાનું છે અથવાનું. બરોબર ને. દાખલા તરીકે મેં તમને કીધું 4, 5. અહીંયા 4 એ સંખ્યાવાચક. આગળ તમે પાછા કહેશો કે તમે 4 સંખ્યાવાચક આગળ લીધું હતું. એ 4 ને 5 જે છે બંને સંખ્યાવાચક હોય તો સંખ્યાવાચક હોય એટલે દ્વિગુ સમાસ બને. તો તમે અહીંયા દ્વંદ્વ સમાસમાં કેમ લીધું? તો કે જ્યારે બંને સંખ્યા હોય, બંને પદમાં સંખ્યા હોય ત્યારે, અને એ વિકલ્પમાં હોય ત્યારે. અહીંયા આ વિકલ્પમાં છે એટલા માટે આ સમાસ દ્વંદ્વ સમાસ છે. 4 કે 5. કાં તમારે 4 જણાની જરૂર છે અને કાં તમારે 5 જણાની જરૂર છે. અને ટેબલ ઊંચકવું છે તો 5 જણા ઊંચકી શકે, 4 જણા ઊંચકી શકે. પછી 4 + 5 એમ નહીં કરવાનું. તો 9 થયા. એટલા બધા જણાની જરૂર નથી. કાં તો 4 ની જરૂર છે ને કાં તો 5 ની જરૂર છે. એટલે આ વૈકલ્પિક થયો. બેમાંથી એક. બંને નહીં. કાં 4 જણા આવો કાં 5 જણા. બરોબર. તો સમજાણું. આ હવે આગળ વધે ઘટે. દાખલા તરીકે તમે રસોઈ બનાવો છો તો રસોઈ કાં તો વધે અને કાં તો ઘટે. 10 જણાની રસોઈ બનાવી તો ઘણી વાર એવું બને કે એ 10 જણા થઈને એ રસોઈ ખાઈ જાય તો રસોઈ ઘટે. ઘણી વાર 10 જણાની રસોઈ બનાવી હોય તો એ પરફેક્ટ ન થાય કે એક વ્યક્તિ એટલી જ રોટલી ખાય, આટલું જ શાક ખાય, આટલી વસ્તુ જ આ ખાય, એવું ન બને. વધે, મોટા ભાગે વધે. તો કાં તો વધવાનું છે કાં તો ઘટવાનું. બે નથી થવાનું. વધશે કે ઘટશે નહીં એ નહીં. વૈકલ્પિક છે. બેમાંથી એક વાત સમજાશે. ખરું ને. તો એ બનશે. ખરું ને. તો એ જ રીતે બીજું તમે જોયો કે વિદ્યાર્થી પાસ ના પાસ. વિદ્યાર્થી પાસ થશે કે અથવા એમ પણ તમે છો અથવા નાપાસ થશે.
જો અહીંયા અને અથવા કે એવા શબ્દ પ્રયોગથી તમે વિગ્રહ કરી શકો, બેમાંથી કોઈ પણ, કે અથવા. ક્યાં કે વાપરવું ને ક્યાં અથવા વાપરવું એનો કોઈ નિયમ નથી. એ તો તમને જેવું ઉચ્ચારણમાં બંધબેસતું થાય એ શબ્દ તમે ત્યાં પ્રયોગ કરી શકો. એટલે વિગ્રહ કરતી વખતે અહીંયા કોઈ એવો નિયમ નથી. હા, બેમાંથી એક. અહીંયા તમે પછી અને ન વાપરી શકો. અને મૂકો તો આઈ તે ને આઈ તે એમ થાય, પણ અહીંયા એવો પ્રયોગ નથી કરવાનો. અહીંયા આપણે એવો પ્રયોગ કરવાનો છે, આ અથવા. બંનેને ભેગા નથી જોડવાના. બંનેને ભેગા જોડવાના થાય ત્યારે તમારે અને વાપરવાનો, અને બેમાંથી એક લેવાનો થાય તો કે અથવા તમારે શું વાપરવાનો છે? અથવા વાપરવાનો છે. બેમાંથી એક તમે પ્રયોગ કરી શકો, બરોબર. પછી અગાડી પછાડી. અગાડી પછાડી એનું પણ તમે કરી શકો. આગળ અગાડી છે, આપણે અગાડી રાખશું, આગળ પાછળ નહીં કરીએ. અગાડી અથવા પછાડી. એટલે આગળનો ભાગ એટલે અગાડી, પછાડી એટલે પાછળનો ભાગ, આગળનો ભાગ એટલે અથવા પાછળનો ભાગ. તો એમ અહીંયા જો આ દ્વંદ્વ સમાસ એકદમ સરળ છે. ધ્યાનપૂર્વક તમે જોશો તો આમાં કશું તમને અઘરું લાગશે નહીં. માત્ર ધ્યાનપૂર્વક આપણે અભ્યાસ કરશું એટલે આવડી જશે. તો આ શીખ્યા આપણે આજે દ્વંદ્વ સમાસ. હજી આપણે એક સમાસ આજે સાથે સાથે શીખવાનો છે, તત્પુરુષ સમાસ. તો તત્પુરુષ સમાસ એટલે શું? તો કે એમાં તત્પુરુષ કાંઈ ને કોઈ સંબંધથી, એક પદ બીજા પદ સાથે કોઈને કોઈ પ્રકારના સંબંધથી જોડાયેલું હોય તો એને તત્પુરુષ સમાસ કહે છે. તરત એને વિભક્તિ તરત જોડી દેવાનું, એમાં અંતર નહીં રાખવાનું, એટલે એ તત્પુરુષ સમાસ છે. બરોબર. તો અહીંયા આપણે લખશું હવે તત્પુરુષ સમાસ. બરોબર. તો તત્પુરુષ સમાસ ઓળખવા માટે કઈ બાબત અગત્યની છે એ થોડુંક આપણે જોઈ લઈશું. તો કે તત્પુરુષ સમાસ ઓળખવા માટે જ્યારે તમે આપેલ પદનું વિગ્રહ કરો અને એ વિગ્રહ કરતી વખતે પૂર્વ પદ અને ઉત્તર પદ વચ્ચે તમે કોઈ વિભક્તિનો પ્રયોગ કરો. ખાસ કરીને મહત્વનું છે ત્યાં વિભક્તિ. તો કે વિભક્તિ એટલે શું? તો એ પણ આપણે આગળ અભ્યાસ કર્યો છે વિભક્તિ વિશે. અને કે એક પદને બીજા પદ સાથે જે જોડવાનું કામ કરે તે પદોને વિભક્તિ કહેવામાં આવે. જેમાં ઘણા પ્રકારની વિભક્તિ છે. અને એમાં ને, એ, થી, થકી, વડે, દ્વારા, માંથી, નો, ની, નું, કાજે, વાસ્તે, વડે, દ્વારા, આવા કેટલાય વિભક્તિ પ્રયોગો છે. અને એ પ્રયોગો થકી બંને પદ વચ્ચે જ્યારે સંબંધ રચાય ત્યારે એને આપણે તત્પુરુષ સમાસ તરીકે ઓળખશું. બરાબર. તો આજે આપણે એને લખશું આપણે કે જે સમાસનું એક પદ અથવા પ્રધાન પદ અથવા પૂર્વ પદ એવો પણ લખશું આપણે કે જે સમાસનું પ્રધાન પદ હોય અને બીજું પદ ગૌણ હોય. ગૌણ હોય અને
બંને પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તેવા સમાસને તત્પુરુષ સમાસ કહે છે. કયો સમાસ કહે છે? તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસમાં આમ તો બધી જ વિભક્તિ વાઇઝ બધી જ વિભક્તિનો સમાવેશ થાય, બરાબર. કેટલાક પુસ્તકોમાં વ્યાકરણમાં એવું લખ્યું છે કે મોટા ભાગે એમાં પ્રથમા વિભક્તિનો સમાવેશ નથી, પણ પ્રથમા વિભક્તિનો પણ સમાવેશ છે જ. અમુક શબ્દો એવા પ્રયોગો છે કે જેમાં તમારે પ્રથમા વિભક્તિનો પણ પ્રયોગ કરવાનો થાય, અને એ જે છે એ સીધી રીતે કર્તાને આધારિત હોય તો એ પ્રથમા વિભક્તિ પ્રયોગ ત્યાં થાય જ, પણ એનો પ્રયોગ ઓછો છે એટલે એને ધ્યાનમાં લેતા નથી. પણ ખરેખર એમાં તો બધી વિભક્તિનો પ્રયોગ થાય છે. તો આ સમાસ ઓળખવા માટે આપણે કેવા પ્રકારની વિભક્તિ પ્રયોગો, વિભક્તિના શબ્દ પ્રયોગો કેવા કરશું એ પણ લખી લઈએ આપણે. ઓકે, આ સમાસનો વિગ્રહ કરતા ને નું ના વધારે મોટા ભાગે પ્રયોગ જે છે એ સંબંધ વિભક્તિનો થતો હોય છે, એટલે આપણે સંબંધ વિભક્તિના પ્રત્યયો પહેલા લઈશું. ના, ની, માં, થી, થકી, વડે, દ્વારા, કાજે, માટે, એવા વિભક્તિ પ્રયોગો થતા હોય છે, બરાબર. તો એમાં બધી વિભક્તિઓનો પ્રયોગ થાય છે, બરાબર. તો વિભક્તિઓ એટલે શું એ તમને મેં વાત કરી છે કે એક પદને બીજા પદ સાથે જોડવા માટે એમની સાથે સંબંધ સ્વરૂપે અથવા જોડાણ સ્વરૂપે જે પદ વપરાય તે વિભક્તિ પદ છે. વિભક્તિ કુલ આપણે 8 વિભક્તિઓ આવે છે. પ્રથમા, દ્વિતીયા, તૃતીયા એ રીતે ગણો, અથવા કર્તા, કર્મ, કર્મણી, સંપ્રદાન, અધિકરણ, પછી સંબંધ, સંબોધન અને અપાદાન. આ બધી જ વિભક્તિઓ આપણે અહીંયા સાથે ભણવાની છે. તો એ દરેક વિભક્તિના ઉદાહરણો આપણે લેતા જઈએ. એનું એક એક ઉદાહરણ લઈશું, જોતા જઈએ. દાખલા તરીકે સ્નેહાથી, સ્નેહાધીન આ સમાસ આપણે કોઈએ પૂછ્યો છે, તો હવે એનો વિગ્રહ કેવી રીતે કરવો? તો કે સ્નેહમે આધીન, સ્નેહને આધીન છે. તો અહીંયા કર્મ વિભક્તિ પ્રયોગ થયો. સ્નેહ એ કોઈ વ્યક્તિને સ્નેહ રજૂ કર્યો છે, કોઈ વ્યક્તિ પ્રત્યે સ્નેહ રજૂ કરવામાં આવ્યો છે, માટે એક કર્મની વિભક્તિ થઈ. એટલે એ દ્વિતીયા કયો કે કર્મની વિભક્તિ થઈ, અને કર્મની વિભક્તિમાં આ રીતે પ્રયોગ થતો હોય છે ને જે છે એ એનો વિભક્તિ પ્રયોગ છે. આવા વિભક્તિ પ્રયોગથી આપણે એનો વિગ્રહ કરી શકીએ. તો આમ વિગ્રહ થઈ શકે. વિગ્રહ કરવામાં કરતા કોઈ પણ વાક્ય જ્યારે શબ્દ જ્યારે ન સમજાય તો એને વાક્યમાં લેવો, અને વાક્યમાં એ કેવા પ્રકારનું સ્થાન છે એના આધારે એની વિભક્તિની ગોઠવણી થાય. કર્મને આધીન છે, કર્તાને આધીન છે શબ્દ પ્રયોગ,
ક્રિયાપદને આધારિત છે, કયા સ્થાનમાં છે, અને એ સ્થાનને આધારે એ તત્પુરુષ સમાસની રચના થતી હોય એટલે અહીંયા તત્પુરુષ સમાસ આપણે ગોઠવવામાં આવે છે. એ જ રીતે બીજો શબ્દ લઈએ તો ભયગ્રસ્ત. અત્યારે મોટા ભાગે કોરોનામાં બધા ભયગ્રસ્ત છે, અને તમે ને હું બધાને બીક લાગે ને, કોરોના થઈ જાય તો, કોરોના થશે તો શું થશે, તો એ ભય છે, ભયથી ગ્રસ્ત માણસો, ભયથી ડૂબેલા છે, ભયથી બી ગયેલા છે, ગ્રસ્ત થઈ ગયેલા, ભયના કારણે બી ગયેલા, ડરી ગયેલા છે. તો એ ભયગ્રસ્ત શબ્દ અહીંયા પ્રયોગ કર્યો આપણે. અને જન્મ સિદ્ધિ, જન્મ સિદ્ધિ, જન્મથી સિદ્ધિ અથવા જન્મ દ્વારા, જન્મ થયો છે ત્યારથી જ અમને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એટલે જન્મ થકી એમ પણ તમે શબ્દ કરશો, જન્મ થકી સિદ્ધિ, જન્મ થયો ત્યારથી જ એનો સિદ્ધિ પ્રાપ્ત થઈ એટલે જન્મ સિદ્ધિ અને આપણે પ્રયોગ કરશું. બરાબર. એ જ રીતે હરખ ઘેલા, હરખ ઘેલા, હરખ ઘેલા એટલે હરખથી ઘેલા, તો હરખથી ઘેલા થયેલા લોકો. તો આમ આપણે તત્પુરુષ સમાસ જે છે નો અભ્યાસ કરીએ છીએ. આગળ હજી કેટલાક આપણે ઉદાહરણ જોવા છે. આ મેં જે તમને લખાયું છે એ બધું તમારે લખી લેવાનું છે, બરોબર, વાંચી લેવાનું છે, સમજી લેવાનું છે. હજી કેટલાક થોડાક ઉદાહરણો આપણે જોઈએ, બરાબર ને. તો અહીંયા જો વનમાળી શબ્દ પ્રયોગ કરીએ, વનમાળી તો વનનો માળી, વનનો માળી. તો આ જે વિભક્તિ પ્રયોગોના આધારે આપણને ખ્યાલ આવે કે આ સમાસનો પ્રકાર કયો છે. બજાર ભાવ, ગઈકાલે આપણે આગલા તાસમાં આપણે જોયું હતું બજાર ભાવ, તો બજારના ભાવ, બરોબર, સરસ. તો આગળ આ રીતે આપણે જોતા રહીશું, બરોબર ને. હજી ઉદાહરણો જોઈએ આગળ. ષષ્ઠી વિભક્તિમાં બજાર, નો, ની, નું, ના એ હોય તો ષષ્ઠી વિભક્તિ હોય, બંને પરસ્પર સંબંધથી જોડાયેલા છે એટલે એ સંબંધ વિભક્તિ પણ એને કહેશું આપણે. અને એ જ રીતે આગળ આપણે વનવાસ, ક્યાં છે તમારો વાસ, વનવાસ, તો વનમાં વાસ, ક્યાં છે, વનમાં વાસ, રહેવાનું સ્થાન, સ્થળ એ દર્શાવે સપ્તમી વિભક્તિ, અધિકરણ વિભક્તિ એટલે સ્થાન દર્શાવે, બરોબર ને. પછી કેવો છે, માણસ કેવો છે, તો દાનવી, મૂલ્યોની વાત થઈ, બરોબર ને. આમાં મૂલ્યો પણ આવશે. કેવો છે માણસ, તો કે દાનમાં વીર, બરોબર ને. તો આવી રીતે આપણે પ્રયોગો તમે કરી શકો છો, બરોબર ને. તો પરીક્ષામાં આવા બધા શબ્દો છે ખૂબ અગત્યના છે આવા, બરોબર ને. આ શબ્દ પ્રયોગો પરીક્ષામાં પૂછાય છે. તમારે આ શબ્દ પ્રયોગ બરોબર થાય છે કે કેમ એ બરોબર જોઈ લેવાનું છે, બરોબર યાદ રાખવાનું છે. અને તત્પુરુષ સમાસમાં યાદ રાખવાનું તમારે
કે વિભક્તિ પ્રત્યે વપરાણો હોય તો એ તત્પુરુષ સમાસ છે. મોટા ભાગે તત્પુરુષ સમાસ બધે પ્રયોગ થતો હોય. દરેક સમાસમાં આ વિભક્તિનું સ્થાન છે. એટલે કોઈ સમાસ જે છે કેવી રીતે ઓળખવો એ એમની સાથે જોડાયેલા પ્રત્યયોને આધારે આપણે નક્કી કરશું. માટે ખાસ ધ્યાન તમે રાખજો.